જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના વિરોધમાં ધંધુકા શહેરના બજારો સજ્જડ બંધ. તો આતંકવાદ અને પાકિસ્તાન સામે વિરોધ વ્યક્ત કરતા બજારો સજ્જડ બંધ થયા. તો મંગળવારને રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા કાર્યરત પૂર્વક હુમલો કરીને અંધાધૂંધ ગોળીબાર કરી 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લામાં પણ શોકનો માહોલ છવાયો છે. આ ઘટનામાં શહીદ થયેલા મૃતકોને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. વહેલી સવારથી ધંધુકા શહેરમાં વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. મૃતકોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ધંધુકા શહેરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. રિપોર્ટર સંજયભાઈ ઝાલા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें. ગાંધીનગર સેક્ટર 2 બગીચા સામે ધારાસભ્ય રીટાબેન પટેલના હસ્તે ગાંધીનગરના પ્રથમ ગોલ્ડ એટીએમનું ઉદ્ઘાટન. અત્યાર સુધી તમે રોકડ નાણાં કે મિનરલ વોટરના એટીએમ મશીન અંગે સાંભળ્યું હશે, પરંતુ હવે ગુજરાતમાં અને એ પણ ગાંધીનગરમાં ગોલ્ડ એટીએમ પણ આવી ચૂક્યું છે. આજે શહેરના સેક્ટર 2માં બગીચા સામે ચારવેદ કોમ્પ્લેક્સમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના હસ્તે ગોલ્ડ એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપના અગ્રણી શ્રી કેતનભાઈ પટેલ, ગોલ્ડ સિક્કા લિમિટેડ કંપનીના ચેરપર્સન શ્રીમતી અંબિકા બર્મન, ડાયરેક્ટર શ્રી ગોપાલજી, મનાલી માર્કેટિંગના શ્રી ગિરીશ ઠક્કર, શ્રી પ્રિયંક ઠક્કર, શ્રી ભાવેશ ઠક્કર અને ભૂપેન્દ્રભાઈ ઠક્કર સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મનાલી માર્કેટિંગના ગિરીશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ ગોલ્ડ એટીએમની મદદથી લોકો 1 ગ્રામથી લઈને 25 ગ્રામ સુધીના સોના ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતમાં આ પ્રકારનું આ બીજું ગોલ્ડ એટીએમ મશીન છે. અગાઉ ગોલ્ડ સિક્કા કંપનીનું સુરતમાં ગોલ્ડ એટીએમ શરૂ કરાયું છે અને હવે ગાંધીનગરમાં ગોલ્ડ એટીએમ શરૂ કર્યું છે કે જેના થકી પાટનગરના નાગરિકોને ગમે તે સમયે સરળતાથી અને ઝડપથી સોના ચાંદીના સિક્કાની પારદર્શી રીતે ખરીદી તેઓ કરી શકશે. જે પણ શરૂઆત કરીએ એનું ડબલ થઈ જતું હોય છે. જે કાર્ય કરીએ એ કાર્ય સફળ થાય છે, ત્યારે એ કાર્ય અધૂરું રહેતું નથી. એટલે આજના દિવસે આપણા પરિવારે જે ગોલ્ડ સિલ્વર એટીએમની શરૂઆત કરી છે, આ એક ખૂબ નવી શરૂઆત છે કે જે દરેક માટે કંઈક નવું પગથિયું છે કે 24/7 જ્યારે પણ કોઈને ગોલ્ડ ખરીદવું હોય તો રાત્રે પણ જ્યારે એવો ડિસિઝન થાય કે ગોલ્ડ ખરીદવું છે ત્યારે પણ એ ખરીદી શકીએ એવું આ એટીએમ છે. અને આ એટીએમ દ્વારા કહેવાય છે કે કોઈ પણ આજના સમયની અંદર જો કોઈ વસ્તુ એવી છે કે જેમાં રોકાણ કરવું સૌથી વધારે મુનાફિક છે તો એ સોનું છે. અને એનું આ એટીએમ આજે ગાંધીનગરની અંદર શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર પરિવારને અને અહીંયા ઉપસ્થિત સર્વ મહેમાનોને, સર્વ સગા સંબંધીઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.